અહીંયા ઘરમાં છે ને આખા ઘરમાં આટો મારી લીધો મેં છાયા માટે આપણે છે ને આ લાવ્યા છીએ પેલા ચા પછી બોક્સ ખોલવાનું બકા ફાઇનલી મિત્રો જો મસ્ત મજાના અમારા ફોર્મ બની ગયા છે તો હે ગાઈસ સ્વાગત છે તમારું આજના અમારા મસ્ત મજાના વ્લોગ વિડીયો અને મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને સવારના વાગી ગયા છે 8:30 આજે છે ને મારે વહેલું જવાનું છે અહીંયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હા ચાલો કરવાનો છે રોજ રોજ હું મારે કેવું પડે યાર એટલે ચાલો નહીં થતા તમારાથી તું ચાંદલો કરે ને તો મારો દિવસ સારો જાય એવું નહીં હોય આજ એવું છે એટલે સારું આવું કરી દઈ બસ હા ચાંદલો કરવાનું કામ તારું છે તારે મને કરી દેવાનું તો ચલો અમે જઈએ ઓફિસે હા હે ને હા આવજો આ નહીં આવજો હું જોઈ હે આ ખાવા જેવું આઈ આખો દિવસ બસ એને અચર કચર ખાવા જ જોઈએ હું અટલ નહીં ખાતી હોઉં તો ખાવાનું લઈ આવજો અમને આવું છું લાવો છો અને એમ તને શું લાગે આ લાવે નહીં પણ આ પણ બધી મતમાં જાઉં કબાટમાં પડ્યા છે ને લઈ લેજે તો ચલો મિત્રો કન્ટિન્યુ મિત્રો કાલે છે ને રવિવારની રજા રાખી હતી ને તો આજે સોમવારે છે ને બહુ લોડ હોય એના કારણે છે ને વહેલું નીકળવું પડે છે તો વિડીયોમાં બની રહેજો કન્ટિન્યુ આજે બહુ બધું કામ છે તો ચલો મળીએ ઓફિસે જઈને તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છે ને વાગી ગયા છે 6 મેં તમને એમ કીધું હતું સવારે કે આપણે ઓફિસે જઈને મળીએ પણ ઓફિસે એટલું બધું કામ હતું ને કે જો ઓફિસે મળતે ને તો અત્યારે ઘરે 6 વાગે નહીં મળતે અને છાયા ઘરમાં છે ને આખા ઘરમાં આટો મારી લીધો મેં છાયા માટે આપણે છે ને આ લાવ્યા છીએ હમણાં અહીંયા આવશે ને એટલે કે શું છે આમાં શું છે પછી આપણે એનું અનબોક્સિંગ કરીએ ખબર નહીં ક્યાં ગઈ છે ને ફોને નહોતો કર્યો હું અહીંયા જવાની છું એમ હવે ઘરમાં તો છે ને આવે પછી આપણે એ બોક્સ ને ખોલીએ ફાઇનલી મિત્રો છોટા ડોન આવી ગયા છે હું લઈને આવ્યું હા નજર પડી જ ગઈ ગિફ્ટ છે ગિફ્ટ તારી આ તું હા આઈને પાછી ખોલો એમ ના ખોલો પેલા ચા પછી બોક્સ ખોલવાનું બકા પહેલા ખોલો પછી ચા એ ચોર તું હું લઈ આવી રાયના ઉડિયા લ્યો સિંગ એને સિંગ કહેવાય રાયના પુડિયા નો કહેવાય રાયના ઉડિયા મરચા છે ને તો મરચામાં નાખવા મેં કીધું આ સિંગ ને રાયના કુડિયા કેવા માંડ્યો હું ઘરમાં હમણાં 2-3 કલાક એકલી રહી ને તો મેં કીધું હવે પછી બેન્ડ મારી ગયો એકલું કામ પૂરું થયું આ પછી મેં આમ કરતી હતી હમણાં નવડી છે મારું કામ પૂરું થાય હવે ખાવા બનાવવાનો ટાઈમ થઈ ગયો કઈ ફટાફટ છે ને ચા પીવો હા લગભગ 3-4 મહિને વારો આવ્યો 3 મહિના છે ને કીધું તો મારે છે ને આમ આછેલા મરચા ખાવા છે મને જ ને ખાજો ઢાળ મારી દીધી એવું કઈ ને મિત્રો ભારત મારી પાકી નહીં આવતી આ હે ને મરચા હે ને તીખા એવા બધા મોઢા પર લાગ્યા બધું ચટણી કોણ કે મોઢા પર લગાવું હવે મરચા આપણે મરચા નાના નાના ટુકડા કરીએ તો હે ને શું કહેવાય લાગે એમ નહીં પેંડો ખાવાની છો અમે એમને ચા નહીં બનાવું કેમ? એ તો ખાઈ ના નહીં મેં આનો ખોલીને પછી બનાવું પેલા ચા પછી જ બોક્સ ખોલે ભાઈ પેલો ખાધો તો શું છે તમે પાણી પી લેવા તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 6:45 ને અમારી છાયા છે ને કઈક નવી આઈટમ બનાવવાની છે આજે આ બધું જોરદાર બધું છે શું બનાવવાની છે અપમમાં આવું બધું હોય ગાજર આવું છે કોની આ હે ને ચોટી ના બને એમાં હે ને આ ગાજર કેપ્સિકમ મરચા કોબી અને હે ને આદા હોય પણ મને આદા નહીં ખાવાના નહીં ના તો બકા તને ખબર ને અપમ મને નહીં ભાવતા તમારા માટે આલુ પરોઠા બનાવો છો ને પણ હે આલુ પરોઠા નહીં ખાવાના નહીં હાથે નહીં હે તો મિત્રો આજે છે છાયા માટે અપમ ને મારી માટે છે આલુ પરોઠા મારા ફેવરેટ મજા આવવાની છે આજ તો ખાવાની પછી બનાવું છું પછી ખાઈને જ નહીં અપમ તમારા લેડીઝ લોકોને કેવું સારું જે બનાવવું હોય જાતે બનાવીને ખાવાનું અમને તો બનાવતા ન આવડે આ આખી અડધી દુનિયા બનાવે છે
અહીંયા ચા બનાવતા આવડતી નહીં ને યાર. જાઓ બધું ધીમે ધીમે મને આટલી થઈ જાય બનાવો બનાવો, ફર્સ્ટ ક્લાસ બનાવો, હે ને? બનાવી એકદમ તીખા 4-5 મરચાં દીધા છે નાના મરચાં બટી મરચી. એકદમ તીખું બનાવે એટલે લાગે ને ખાધું એમ તમારે નહીં ખાવાનું એટલે મને પેટ પડી જાય મારે જેટલું તીખું ખાવું હોય એટલું ખાવું એટલે ખોલવાનું નહીં બોલ પાનપુરી પાન ખોલવાનું છે ખોલવાનું જ છે ને. હવે ટાઈમ નહીં હવે તમારા 8-9 વાગી જશે બનાવતા હા તો આપણે ક્યાં ઉતાવળ છે? હા બસ ઉતાવળ નહીં ને નહીં. બસ અહીં 5 મિનિટથી આવજો હા ક્યાં આવું? 8 વાગે અહીંયા જ આવું ને? અહીંયા જવાનું ને હું અહીંયા જ રહું ને હા. ક્યાં જવાનું તે એમ કીધું શાંતિથી આવજો એટલે મેં કીધું ક્યાં જવાનું છે. અહીંયા રખડવા જવાનું બરાબર એટલે પાર્સલ લઈને અમે આવીએ કે તમે પછી હોલમાં આવશો? પછી વિચારીશ હું આવું કે તમે આવો એટલે પહેલા મારે રસોડામાં આવું એમ ને? હા તો મિત્રો ફાઇનલી ટાઈમ આવી ગયો છે અમારે અનબોક્સિંગ કરવાનો. અરે કટર લેવાય એમ ન ફરાય પણ આ તો જો પણ ઉત્સાહી પાછી. એવો કલર લાવ્યો એવો કલર મંગાવ્યો આમાં કલર છે જો એટલા મોટા કલર છે એવો કલર મંગાવ્યો તમને નહીં ખબર. આ કલર અમો મેલો કલર નો તો ઓપ્શન આવ્યો જ નતો મગાવ્યું ત્યારે. આ હું આલો ઓર્ડર કર્યો હે ચાવી જો મારી રીતે વાળી નાખી ને કાલે ગાડી ચાલુ ન થઈ ને તો પછી તારી વાત છે. फिर तुम छोटा डॉन से एकदम छोटा सा छोटा डॉन बना दूंगा. अच्छा है ना बना देंगे तो અત્યારે તમે ખોલીને ખાઈને હોઈ બી ગયો હતી. આ ખોલતા વાતો લાગે ને શું છે આવું ખોલે તો ખબર પડે. મને મેં થોડી કઈ રોજ મગાવતો જ મને ખબર હોય. એટલું પેકિંગ છે પણ હા હું છે આ. અચ્છા પંચર થઈ જાય ને તો ચોંટાડવાનું. આ કઈક પંપ છે. રેનકોટ છે. રેનકોટ જેવું જ છે ને. કેમ કરવાનું હવે તું કેમેરો પકડ તો મને કઈ ખબર પડે. મારે આમાં નાખવાનું હમણાં બધું નવરું કરી દે એવું લાગે છે. આમ કરવાનું એનું આવ્યું હા ફુગા ફોલ લે પેલા ફટાકડા તારા. હે ને હા એ બધું પાડ પાડ કરે છે. આ પ્લાસ્ટિક ની મોટર આવે. એવું આવે આમ કરવાનું અત્યારે બધું મથે છે ને પછી આવશે કે લ્યો તમે કરો. આમ પાખા કરે પેલા આમ કરવાનું એમાંથી કઈક તૂટી જાય ને તો પછી મારથી નહીં થાય. પેલા એને શાંતિથી બેસીને જોવાય. ના ઉભા મને ખોખામાં જોવા દે સારું ચલો તો ઉભા રહી જાય. એને ઉભા રહેવાનું કીધું છે. ખોખામાં આવ્યું કે નહીં તો એને શાંતિથી જોવે ને તો બધી ખબર પડે બક્કા. હાલો ઉભા જોજો હમણાં ખબર પડી જશે ગુજરાતી મીડિયમ છે ને ઇંગ્લિશ વાંચે ઉર્દુ ને એવું બધું. તુમસે ના હો પાઈ લાવ મેં કરી દઉં. ના આલો હા હું ખાલી ખાલી હોશિયારી માર્યા કરે. એમ તો કાપડ તો સારું છે. હું કઈ નાની સાઈઝ જોવાની હોય. હજી ગઈ છે આ. આઈ નાખું અહીંયા આ બબ્બે બાજુ હવા ભરવાનું. આ બન આનવાનું હોય પણ આ એનું છે. બે બાજુ હવા ભરવાનું. મને હવે સાયકલ આનો ત્યાં જાવ ને ત્યાં તો મિત્રો સૌથી પહેલા વાયરને ખોલી નાખવાનું. આપણે ખોલી નાખીએ છીએ. ન ખોલ્યું લે
ये हिल जाता है. એક જ ઊંઘ આવે એક જ આવે એક જ અમારી બેસવાની ખુરશી રેડી થઈ ગઈ છે આની બહુ જાય હવે માનવાનું બહુ વાર લાગી. બહુ વાર લાગે બાપા મશીન ગરમ થઈ ગયું છે. હાય બહુ વાર લાગે હજુ કાંઈ કરવાનું છે આ કોને પગ મૂકવાનું તો બેસવાનું નથી હા હારું હલી જાય હે ને. મળી જાય છે હુઆ હુઆ. નાના માથો ખાય ને જો મિત્રો આજે તો અડધી હવાય નથી ભરાની. થાકી ગયો. તમારે બી આવવાનું છે અરે ને ધક્કો મારીને રાખવું પડે પંપ ને ત્યારે માન થાય છે. હું ના ચાલે હાથ દુખવા માંડ્યો હવે. ના ભાઈ હવે ભણવાનો લે આવડે અમારું બાકી બધી હવા કાઢી નાખી બચી હવાને કાઢતી નહીં ભાઈ, બહુ વાર લાગે છે. આમાં નાખો આમાં હા નીચે નાખો પેલા ચેક કરજે એને સાઈઝ નું છે ને પાનું પેલું આવે ઈ ટોપી, નકર પછી બધી હવા નીકળી જાય બહાર. આ નાની કાંઈ મારા છોટા મેટા હવે મંડાણા છે, કંઈક નવું ન કરે તો હાલ. આ નાની કાંઈ છે ને મને ખબર જ હતી. કેમ? હા કર એ જાય એમાં હા તુમસે ના હો પહેલા મને આપી દે. જા મિત્રો હું જ કરું. હા જો મિત્રો આવું છે પણ મેળ નહીં આવતો. પંપ કાઢે ને તો હવા એ ઢાંકણ ખોલે તો હવા તરત બહાર નીકળી જાય. કેમ થાય આનું? એનું ચોપડી વાંચવી પડશે. ક્યાં છે? કેમ કે ઈ મશીન બહાર કાઢીએ સીધું તો હવા તરત બધી બહાર ફેંકી દે. હા હે? નાના આમાં કેમ કરવાનું મેં તને શું કહું, એટલે આપણે ખાઈ લઈએ પછી આનું જોઈએ, હે ને? હા કેમ કે આમાં તો કઈ ખબર પડે એમ છે નહીં. હવે આની અંદર આપણે પ્લગ નાખીએ ને પેલો પંપ, પછી પંપ બહાર કાઢીએ ને તો બધું ફૂડ કરીને બહાર નીકળી જાય. દેવાનું દાબે તો બી એ તો બહુ ફોર્સ આવે તો ફટાફટ નીકળે. આખા હવા ભરાઈ ગઈ હતી, આ પાછું ખાલી થઈ. ચલો પેલા અમે ખાઈ લઈએ પછી આનું કંઈક કરીએ, હે ને? હજી આમાં છે ને હવા ભરવામાં મેળ આવતો નહીં. આ ને આમાં લખ્યું બી નથી કેટલી હવા ભરવાની, ક્યાં સુધી ભરવાની, એવું કાંઈ. ને પંપ કાઢીએ ને તો બધી હવા નીકળી જાય છે. તો અમારી છાયા મસ્ત મજાના પંપ બનાવે છે. હા મારા માટે કેમિકલ અચ્છા આવા હોય, આવા તો મેં બી ખાવા. અને તો અહીંયાથી ખાવે તો મજા આવે ને. મજા જ આવે ને તમારું દર વખતે આવું હોય અમારે પેલા ખાવું ન હોય પછી બનાવે પછી એવું ખાવું તો પેલા તો પેલા કાળા કાળા બનાવી નાખતી હતી કઈ. વધારે છે ને માથું એવાય મરી જતા તો બરી જતા હતા ત્યારે મને એમ કે નહીં આવા જ હોય, હે ને? મેં એવું કોઈ દિવસ નહીં બોલી ના તું બોલી હતી હવે. હવે થોડી વાર माँ कसम मालिक तुमने बोला था, माँ कसम. સારું 5 મિનિટ બાદ पे आना हो क्या आना, हम नवरे नहीं है, हमको ये काम है. અને ક્યાં લગીને હવા ભરવાની? अपना काम करो આ તો ફાટી જાય એવું લાગે બે હે તો. સાહેબ તું બે તો ફાટી જ જાય. અમે એવું નહીં ભાઈ મને અમે ચડાય તારી હાથું બે ને હવા નીકળી ગઈ તો તારી હાથું તો મગે. બાકી મેં છે ને મેં અહીંયા આવી રીતના ટેકો દઈને આમ બેહું ને તો એને છે ને ટેકો દઈને પગ ક્યાં મૂકવા એમ કહેતી, એટલે તારી માટે મેં મગાવ્યું. ના ભાઈ બારે નહીં બે પહેલા તમે બે જો પછી બે મને ભાઈ કઈ નહીં મિત્રો, ચલો હજી ટ્રાય કરીએ એક વખત, હવા ભરીએ. ત્યાં લગી અમારો અપમ બની જાય ને તો આપણે ખાઈ લઈએ, પછી આની પાછી વાત લેવું. ફાઇનલી મિત્રો જો મસ્ત મજાના અમારા અપમ બની ગયા છે. હા આને તો દહીં હાથે જ ખાવાની મજા આવે. આમ મસ્ત અહીંયા ખાડો પાડીને દહીં નાખીને મોઢામાં પાણી આવી ગયું. હવે પહેલા પણ તમે ખાવાની ના પાડી હે અમે છે ને મારા બાપને એકદમ તીખા બનાવ્યા હવે તમે એવું ખાવાનો પણ અમને તીખું નહીં લાગે દહીં હાથે ખાવા ને. પછી કઈ લાગશે તમને તો મિત્રો આપણે છે ને હજી આમાં હવા કેટલી ભરવાની ને કઈ હિંમત નહીં પડતી. આવી રીતના છે. પછી મસ્ત છે ને પછી મસ્ત જમીને આમાં બેહીને બતાવું મેં. હજી હવા પૂરવી પડે એવું છે. હારજો વધારે ભર્યું ને ફાટી ગયું તો એમ થાય. એવું નહીં હવા ભરે ને મશીનમાં છે ને હવા ફૂલ ભરાઈ જાય તો બોલવાનું એમ હોવું જોઈએ હા. એટલે હવા ભરાઈ ગઈ એમ આમાં એવું કઈ બતાવ્યું જ નથી કે પ્રેશર કેટલું હોવું જોઈએ, હું કાંઈ નહીં. ને આમાંય કાંઈ આપ્યું નહીં.
જોઈએ આપણે હવા પૂરીએ ફૂલે ફૂલ ફાટી જાય તો આપણે નસીબ. ફાઇનલી અમારું જમવાનું રેડી છે. મારે છે હું કેવાય ને ભૂલાઈ ગયું. આલુ પરોઠા. આલુ પરોઠા, દહીં ને છાયાની અપમ, શાક, રોટલી. ઓહો. રોટલી બનાવી મારા માટે રોટલી તો ખાવા જ. ને અમારે જો આ ફુગ્ગા છે ને આમ કોણામાં ઘા કરી દીધા છે અમે ને મસ્ત મજાનું જમી લઈએ પછી એમાં બેહીને બતાવીએ કે છાયાનો વજન ખમે છે ફાટી જાય છે. મેં અને બેહવાની હે? ના બા એવું નહીં બેહું એમાં ફાટી જાય તો ઠીક હવે. એવું નહીં ખાતી નહીં જાય પણ મીઠ લાગે બરાબર બેહો બરાબર થઈ ગયું તા બેઠીને ફુગ્ગો ફાટ્યો ને છાયા પંખામાં ગઈ તો લોચા થઈ જાય ને. એવું નહીં અને મીઠ લાગે ધીમે ધીમે બેહા પેલા તમે તો બેહો પછી હું બેહી તો ચાલો મિત્રો મસ્ત જમી લઈએ. હા જો ગુંદી ગાંઠિયા ને મરચાદી છે. મરચા મરચા બધા દીધા હવે ખાઓ કે ખાવ તીખા આ લાગે મરચા તીખા જ આવે હજી બિચારીનું મોઢું આખું ભરે છે. મરચામાં હાથ નાખીને મોઢે લગાવે. આખું ખાઈ લે ભાઈને ખાઈ લેવા છે. ચલો પછી મળીએ. તો મિત્રો ખાવાનો પ્રોગ્રામ અમારો પતી ગયો છે. કાઢ ને બહાર કાઢો યાર. નહીં હવે થઈ ગયું. ફૂટબોલ જેવું છે. એ ગયો ફોન. તમારા બાટલા છે જીવતું છે. સિરિયલ ચાલુ છે. અહીંયા ક્યાં હાથ પોગે. બાટલો ફાટી ગયો છોટા ઢોરનો મિત્રો. કાઢી દો હવે. હા એ ભગવાન ફાઇનલી મિત્રો મિલ ગયા. જોઈ લેજે તૂટતો નથી. પછી કાલે તું તોડીશ ને તો પછી મારું નામ લઈશ. આટલો ફાટી ગયો મિત્રો. મેં એક તો એને આટલું આવું લાવ્યો આ ખુરશી લાવ્યો ને એ મને ઘસકાવે. ડરાતા है मेरे को. મિત્રો મસ્ત છે. તું બેહો ને. ના મેં નહીં બેહું. બેહી હવે. ના 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 હે મારે નહીં બેહું. કઈ નહીં થાય. ના મારે આ બરાબર છે. આ બરાબર છે મારે. મિત્રો મજા આવે. મજા આવે છે સાચે એક વાર બેસી જો ટ્રાય કરી જો. તો મિત્રો વિડીયોમાં આજે આટલું જ. તમે છે ને હમણાં સપોર્ટ નહીં કરતા. આપણા 2-3 વિડીયો છે ને પાછળના ચાલ્યા નહીં. આ વિડીયો નહીં ચાલે ને તો આપણે વિડીયો બનાવવાનું બંધ. હે એમ બી છાયાને ક્યાં ઈચ્છા છે તો મારા હાટું બનાવે. તો મિત્રો વિડીયોમાં આજે આટલું જ. વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરી નાખો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.